વડોદરાના ડભોઈ કરડેડ ગામ પાસેથી પસાર થઈ રહેલી ઓરસંગ નદીમાં રેતી ખનન થઈ રહ્યું છે તેવા આક્ષેપો સાથે ગામના સરપંચ અને ગામના સ્થાનિક રહીશો દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી રજૂઆત કરવામાં આવી। ગામના સરપંચે આક્ષેપો કર્યા કે ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે। ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજી સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આ ગેરકાયદેસર ખનનના લીધે નદી તેમજ ગામના રોડ રસ્તાઓને પણ નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને આજે ગામના સરપંચ અને સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી। વડોદરાના ડભોઈના કરણેડ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપોને લઈને સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે। અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈને રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। નદીમાં રેતી ખનનને લઈને ડભોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાય છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યા છે। બ્રિજ નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યા છે। નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રીતે ખનન થી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। જાણે ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ગામમાં સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો રહે છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। સવારે સાંજ આ ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ઘણીવાર ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તો ખાડા ઊંડા થઈ ગયા હોવાથી નદીમાં પાણી હોવાથી ક્યારેક ગામમાં પૂર પણ આવી શકે છે। રેતી ખનનને લઈને ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર રજૂઆતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કલેક્ટરને મળીને તેમને રજૂઆત કરી હતી કે સ્થાનિકોનો આક્ષેપ છે કે આગામી સમયમાં જો રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે। સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેક્ટરને પણ આપવામાં આવ્યા।